સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ કે ગામમાં પધાર્યા છે? કોને ખબર હશે? મહારાજ રોણ ગામમાં ગયા હતા, સમજા ને? ત્યાંના કાકાને ચમત્કાર બતાવ્યો, પણ સત્સંગી થઈ ગયા નહીં. જેના ભાગ્ય ન હોય એને સત્સંગ ઓળખાતો નથી. ત્યાંથી શ્રીજી મહારાજ બોચાસણ ગામ ગયેલા છે. કાશીદાસ પટેલની આગળ બધી વાત કરી છે. કાશીદાસ પટેલ કીધું કે પ્રભુ, તુચ્છ જીવને અજ્ઞાનનો કોઈ પાર નથી, આપણી કરુણાનો પાર નથી, અને જીવની અવડાઈનો પાર નથી. આવી વાત છે. શ્રીજી મહારાજ તો બહુ ગામમાં ફર્યા છે. ભક્તજનો ગામમાં જાય, ભક્તજનો વાજતે ગાજતે પધરાવે. એક રાત બે રાત રોકાય મહારાજ, થાળ જમે, એ કથા વાર્તા થાય. વરી મહારાજ બીજા ગામમાં, ત્યાં મહારાજને માટે સ્વાગત સન્માન સામૈયું થાય, થાળ થાય, રાત્રે કથા વાર્તા થાય. વળી મહારાજ બીજે ગામ જાય. લ્યો, આવું છે બધું કથાનું, સમજા? સતત ક્રમ છે. પણ ભક્તો, જે ગામમાં શ્રીજી મહારાજ ગયા હોય એ ગામનું નામ લેવાથી પણ આપણા પાપ બળી જાય. હો, ગામનું નામ લેવાથી. કારણ કે પ્રસાદીનું ગામ કહેવાય. અને શ્રીજી મહારાજ એ ગામમાં ઘરોઘર સત્સંગીને ઘેર ફર્યા હોય. કેટલા બધા એવા ગામો છે કે જેમાં શ્રીજી મહારાજ ફર્યા છે. બોચાસણ ગામથી શ્રીહરિ ચાલતા થયા. ત્યાંથી શ્રીજી મહારાજ કાશીદાસના રથમાં બેસીને નીકળ્યા છે. સુંદરના ગામમાં ગયા, ત્યાં હરિભક્તોને દર્શન દઈ. ઊંટવાડા ગામ, ત્યાં હરિભક્તોને રાજી કરી. બુધેજ ગામમાં પધાર્યા, ત્યાંના ખોડાભાઈ, ત્યાં પણ દર્શન દીધા. ત્યાંથી મહારાજ આગળ ચાલ્યા છે તો મોરજ ગામ પધાર્યા છે. ત્યાંના ગોકળદાસ ગઢવીને દર્શન દીધા, એક રાત રોકાઈ. ત્યાંથી શ્રીહરિ સિંજીવાડા પધાર્યા છે. ગયા છો સિંજીવાડા? યાત્રામાં ગયા હો તો ગયા હો, ગુજરાતની. ત્યાં જગરૂપ બારોટ બહુ ભાવિક, એના મનોરથ પૂર્ણ કરીને ત્યાંથી પરિયજથી દુગારીથી ખેડા ગામ આવી જાય. પાછા ખેડા જિલ્લામાં, હો, ખેડા ગામમાં શ્રીજી મહારાજ પધાર્યા. ત્યાંથી કલોદરા થઈ અને કૌકા ગામ મહારાજ પધાર્યા છે. ત્યાં 2-3 દિવસ મહારાજ રોકાણા છે કૌકામાં. ત્યાં લોટિયા વોરાનું જોર બહુ હતું. લોટિયા વોરા કઈક અટક હશે કે જી હશે, તે વોરા જ્ઞાતિ આવે છે ને બધા મુસલમાન. આ શું બ્રાહ્મણોમાંથી મુસલમાન બન્યા છે, એને વોરા કહેવાય. એ ઘણા બધા ત્યાં કને એનું જોર એ બહુ. કાચા પોચા હરિભગત ને હરિભગત રહેવા ન દેવેલા, એવા બધા વોરા ત્યાં કને. તો મહારાજ 2-3 દિવસ એ ગામમાં રોકાણા. અને મહારાજ એવી વાતો કરી, સભાઓ ભરીને એ લોટાઓને ભેગા કર્યા. સમજે ને, વોરા હતા ને એને મહારાજ બોલાવ્યા સભામાં. આવો, કે તમારું કામ છે, કે લ્યો હવે. તે વોરાઓની આગળ પણ મહારાજ એવી અદભુત વાતો કરી કે હરિભગત ને કુસંગી કરી નાખતા હતા ને, એ પોતે સત્સંગી થઈ ગયા ઘણા બધા. મહારાજની વાતમાં તો પ્રતાપ કેટલો હોય. વોરા બધા સત્સંગી થઈ ગયા એ ગામમાં. પછી ગામના મોટા ભક્તોને બોલાવીને કહ્યું મહારાજે, જે ગામમાં વોરાઓ માથાકૂટ કરતા હતા એ બધાને ભેગા કર્યા. પટેલો હતા એને મહારાજ ભેગા કર્યા બધાને. મહારાજે કહ્યું કે જો અમે દેશમાં યજ્ઞ કરીએ છીએ, બીજી બધી વસ્તુ અમને મળી જાય છે, મહારાજ કે તમારી થોડીક મદદની જરૂર છે.
આ દેશમાં ઘઉં સારા પાકે. મહારાજ કે તમે જો ઘઉં પહોંચાડતા હો, અમે જ્યાં યજ્ઞ કરીએ ત્યાં, તો અમે યજ્ઞ કરીએ. ખંભાતથી મહારાજ કે ગોળ તમને જેટલું જોઈએ એટલું મળી જાય છે. ઠંડાવ દેશના કણબી હરિભક્તો ઘી અમને યજ્ઞમાં જોઈએ એટલું પહોંચાડે છે. ચોખ્ખા પણ અમને મળે છે, દાળ પણ મળી રહે છે, પણ ઘઉં વધારે જોઈએ ને થોડાક પાછા. એટલે ઘઉં જો તમે પહોંચાડતા હો, અમે જ્યાં યજ્ઞ કરીએ ત્યાં. મહારાજ કે ઘઉંનો જે ભાવ થતો હશે ગાડાના ભાડા સહિત આપી દેશું કે હો, પણ તમે એટલી સેવા કરો કે અમને પહોંચતા કરો કે. એટલે ત્યાંના હરિભક્તો હાથ જોડીને કે મહારાજ તમે જ્યાં કહેશો ત્યાં અમે ઘઉં પહોંચાડશું, જ્યાં કહેશો ત્યાં, જેટલા કહેશો એટલા. આટલી સેવા તમે અમને આપી, અમારા મોટા ભાગ્ય. ભલે વેચાતા લઈને પણ પહોંચાડવા એ મોટી વાત છે ને. અમે પહોંચાડશું ઘઉં. મહારાજ રાજી થયા. એ બધા ભક્તોને છાતીમાં ચરણારવિંદ આપ્યા. મહારાજ કે હવે અમે યજ્ઞ કરશું કે લ્યો, માલ મળી જાય, ઘઉં યજ્ઞ કરવાની મજા આવે. હરિભક્તો કહે છે પ્રભુ તમે કૃપા કરીને અહીંયા પધાર્યા, અમારી સેવા લીધી, અમને ધન્ય ભાગશાળી બનાવ્યા. પ્રભુ તમે જ્યાં યજ્ઞ કરશો ત્યાં ઘઉં તો લઈ આવશું, ચોખા તુવેરની દાળ બધું અમારાથી બનશે એટલું લાવશું. પણ આનંદની વાત એ છે કે મહારાજ તમે યજ્ઞ કરો અને એમાં જેટલા અનાજના દાણા વપરાય ને એમાં અવ્યક્ત રૂપે જીવ તો રહેલા છે. દાણામાં પણ જમીનમાં નાખો અને ઉગે છે તો જીવ છે ત્યારે ઉગે છે ને. તો મહારાજ ઈ જીવાત્માનું પણ સારું થશે. જે અન્નમાં જે જીવ આવવાનો હશે અને ઈ જો યજ્ઞમાં વપરાશે તો ઈ જીવનું પણ સારું થશે. લ્યો ત્યારે શ્રીજી મહારાજ કે આવો મહિમા સત્સંગ વિના સમજાય નહીં હો. મહિમા હોય ત્યારે આવું થાય, મહિમા વિના નથી થતું. અને જેને સત્સંગમાં મહિમા હોય છે એનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય છે. અને જેને સત્સંગનો કઈ મહિમા જ નથી એનો સત્સંગ તો મહારાજ કે ચાલો ચાલ જેવો કહેવાય હો. મહિમા વિનાના સાધન બધા વૃથા છે. જોરે જોરે કરીએ એમાં શું વરે? હોંશે હોંશે કરો, મહિમા હોય તો હોંશે હોંશે થાય, નહીતર લોકલાજ નહીં થાય. લોકલાજે કરીને થાય, પણ મહિમા. મહારાજ કે હરિભક્તને પણ પરસ્પર હેત ન હોય તો સાધન ગમે એટલા કરે પણ એનું ફળ મળતું નથી કે લ્યો. હરિભગતને પણ પરસ્પર હેત હોવું જોઈએ. હેત હેત ન હોય તો મન તૂટી જાય. જરાક માન અપમાન જેવું થાય ને, હેત હોય તો સહન થાય, નહીતર સહન ન થાય. પછી મંદિરમાં આવતું બંધ થઈ જવાય. ઓમ સત્સંગ રાખી બેઠા હોય પાકો, સમજ્યા કે નહીં? પણ મંદિરથી એને આડાઈ થઈ જાય. લ્યો હવે ઘણા ગામમાં એવા હરિભક્તો છે કે મંદિરથી એને વાંધો હોય, સમજ્યા કે નહીં? કઈ કા નથી આવતા તો અમે સત્સંગ બરાબર રાખ્યો હોય, અંતરમાં રાખ્યો, એમ કે શું કે હૈયામાં સત્સંગ રાખ્યો છે. હૈયામાં રાખો તો બારે કા નથી દેખાતો. સત્સંગ હોય તો મંદિરમાં નથી અવાતું દર્શન કરવા માટે. ક્યાં ગયો? હરિભગતનો ભાવ આવી ગયો, અભાવ. પછી મંદિરમાં એનાથી અવાય નહીં, કારણ કે મંદિરમાં ઠાકોરજી તો કઈ બોલતા નથી. બોલે કઈ? વ્યવહાર તો હરિભગતની સાથે જ હોય કે બીજા કોની સાથે હોય? કયો? ભગવાન તો કાંઈ ન બોલે. તમે આવો તો ભલે, ના આવો તો ભલે, એ તો બસ જોયા કરે. ભગવાનનું કામ શું છે? જોવાનું. તમે શું કરો છો? એ એક જ વૃક્ષ છે, એની એક ડાળખીમાં, બંને ડાળખીમાં બે બેઠા છે, બે છે. એક રૂએ છે અને એક એને જુએ છે. બસ આટલો ફરક છે. એક રૂએ છે અને એક જુએ છે. જીવાત્મા છે ને ઈ રૂએ છે, સમજા? તમે રોતા નહીં રો કે રૂઓ ક્યારે ક્યારે?
જગતમાં જીવ રૂએ છે. કોઈકનો દીકરો મરી જાય રોતો હોય, કોઈકની ઘરવાળી મરી જાય રોતો હોય. ભલે તમે દેખાડો ન દેખાડો પણ એ રોવા જેવું જ કહેવાય. વરસાદ ઘણો વરસ્યો, પાક હળી જાય, કપાસ બધા રોતા હોય, ગયું બધું હો મલક થાત પણ ગયું. જો હવે ઘણા બધા ચેતી જાય, બહુ હરખશોખ કરતા નથી કે બીજાનું જાય આપનું જાય કે લ્યો જવા દો, હરી ઈચ્છા. એ સંતોષ લો, કેટલો ફરક પડી ગયો એમાં. એ સંતોષ આટલું બધું ગયું. ગઈકાલે કેટલાના ઘરમાં ઘૂસી ગયું પાણી, તો શું કેતા એરંડિયા પલરિયા અને કઈ હાંચવી રાખ્યો છે ને માલ, ઈ તરી ગયો બધો. લ્યો શું કામ હાંચ્યો હશે? ભાવ વધશે ત્યારે વેચશું, બરાબર કે નહીં? બીજું તો કઈ કામ ના હોય. ભાવ વધવાની વાટ જોતા હોય પણ પાણીમાં આવીને બધું હડાવી નાખે તો શું કરી લો તમે કયો? રોવા બેહો તો શું થાય? એના કરતા હરી ઈચ્છા જે થયું તે, તો શાંતિ આવી જાય કે ના આવી જાય. માથે માથે ઓઢીને રૂવો તો કઈ ગયું તો ગયું, એમાં કઈ ફેર ના પડે. લ્યો કઈ ફેર ના પડે. એટલે સમજણમાં મજા છે ભાઈઓ. અને ઈ સમજણ આ સત્સંગમાંથી મળશે, કથા વાર્તા માંથી મળશે. બાકી બજારમાં ગમે ત્યાં આંટા મારો કાંઈ નથી મળવાનું. અમે પાકા સત્સંગી છે, મંદિરમાં કાંઈ નથી આવતા તો મંદિરના માણસો બધા જોયા કે હવે બધાનો અભાવ એને લ્યો કાંઈ મેળ ન પડે. હો મહારાજ કે શરીર ગમે એટલું સારું હોય, હાથ પગ આમ બધું બરાબર હોય, પણ ઓલું ધમણ બંધ થઈ જાય તો, શ્વાસ અંદર જાય અને બહાર નીકળે, એ ધમણ બંધ થઈ જાય તો શું કામ કરે? લ્યો હાથ પગ તમારે ગમે એટલા સારા હોય, નાક કાન ગમે એટલું સારું હોય, પણ શ્વાસ જ બંધ થઈ જાય તો ભાઈ શું, કોણ મદદ કરી શકે એમ શરીરને? શ્વાસ બંધ થઈ ગયો બસ પૂરું. હવે તો ભાઈ કાંઈ કામ ના આવે. તેમ મહિમા વિનાના સાધન બધા જાણવા. મહિમા છે એ રસ છે અને સાધન છે એ ઊંચા છે. શું છે? જે વસ્તુમાંથી તમે રસ કાઢી લીધો હોય, કેરી હોય સરસ મજાની, હવે તો ભલે દિવસો ગયા પણ રસ કાઢી લો પછી ગોટલા વધે પછી એને કૂચા કહેવાય. શું કહેવાય? રસ લઈ લીધો હવે કૂચા. તો રસમાં અને એમાં કેટલો ફરક પડી ગયો. મહિમા છે એ રસ છે અને સાધન છે વ્રત જપ તપ એ બધું કૂચા છે. એમાં રસ વગરનું તો હાવ નકારું. પણ જો મહિમા રૂપી રસ ભર્યો હોય, વ્રત કરો જપ કરો તપ કરો પણ રસ ભરેલો હોય તો એ સાધન કામ કરે. અને મહારાજ કે યથાર્થ મહિમા જાણવો એ કઠણમાં કઠણ છે. અને એવા ભગતને માટે જ અમે આ સત્સંગમાં વારે વારે ફરીએ છીએ. લ્યો મહિમા સમજે સત્સંગ નો એવા ભગતને માટે અમે રાત દાડો ફરીએ છીએ. મહારાજ કે બેસી નથી રહેતા. સીતા અને રાધા જેવા કોઈ ભગત ગણાય નહીં. હો સીતાજીની સમજણ કે રાધાજી, તેમનો મહિમા રામ અને કૃષ્ણ જેવો જ છે. મહારાજ કહો અને મૂર્તિઓ પણ સાથે પધરાવાય છે. રાધાજીની અને લક્ષ્મીજીની, સીતાજીની, રામ લક્ષ્મણ જાનકીજીની મૂર્તિઓ સાથે પધરાવાય છે. ભજન પણ એનું સાથે થાય છે. રાધે કૃષ્ણ સીતારામ 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 નથી થતું? સાથે ભજન થાય છે. એવા હતા રાધા અને સીતા, છતાં પણ મહારાજ કે 2-3 વાર એમના વચનમાં પણ દોષ આવી ગયો તો. હા સીતાજી લક્ષ્મણજી આગળ કેવું બોલી ગયા હતા? તું એમ જાણતો હોઈશ કે રામ મરે અને સીતા મને વરે. લક્ષ્મણજીની આગળ લ્યો. પછી નિષ્કુળાનંદ સ્વામી કીધું કે ભલે ઇન્દિરા એટલે લક્ષ્મીજી પણ સ્ત્રી તો ખરી ને, સમજા ને? ગમે તેમ તોય સ્ત્રી. મહારાજ કે બાઈઓની વાત બહુ જબરી છે. થોડીક બાઈઓની વાત લખી. જો કે આપણે સભામાં બાઈઓ કોઈ નથી એટલે વાંધો નહીં, નકો દુઃખ લાગે ને એવી વાત લખીશ. લખી હોય તો વાંચવી પડે કે નહીં? મૂકી દેવાય? કયો તા
મહારાજ કે બાઈઓમાં જો ઈર્ષા અને ક્રોધ આ બે વસ્તુ ન હોય તો એના જેવા કોઈ પ્રેમી નહીં. કે લ્યો, એના જેવા કોઈ પ્રેમી નહીં. અને બાઈઓમાં ઈર્ષા લગભગ તો હોય હો, ગમે એટલી ભક્તિ કરે પણ ખબર નહીં એમાં ઈર્ષા ક્યાંથી એની પાસે આવી છે. બીજાનું દેખી ના કે બાઈઓમાં બીજાનો ઉત્કર્ષ જોઈ ન શકે. સત્સંગી હોય, ભજન કરે, મહિમાથી સત્સંગ થતો હોય, પણ ઈર્ષા અભાગણી નથી કરતા. વાતો કે બે બેનો હતા અને મહારાજને ધૂળ ખવડાવી દીધી હો, ઈર્ષાને કારણે, કે એનો થાળ જો હારો થઈ જશે તો મહારાજ મારો થાળ સ્વીકારશે નહીં. ભગવાન જેવા ભગવાનને પણ ધૂળ ખવડાવી દીધી હો. શેનાથી? ઈર્ષાને કારણે. મહારાજ કે બેનોમાં બે વસ્તુ જો ન હોય, એક તો ઈર્ષા અને બીજો ક્રોધ, એ બે ન હોય તો એની ભક્તિને કોઈ પોગે નહીં. પણ લગભગ હોય એમાં પાછું હો, એ રહી જ ન શકે. એટલે એવું હોય એટલે ન બોલવાનું પણ બોલી નાખે. જેમાંથી બીજાનું મરણ થાય એવું પણ બાયું બોલી નાખે છે, ભાન રહેતું નથી. બીજા ઘણા બધા ગુણો હોય છે પણ એમના ક્રોધથી ડરતા રહેવું પડે. મહારાજ કે હો, બૈરાના ક્રોધથી ડરતા રહેવું પડે. મહારાજ કે જે હરિભગત પુરુષો બાઈઓના વચનને સહન કરે છે અને ધન્ય છે. કે લ્યો, એવું લખ્યું સમજા કે નહીં? ગ્રસ્તાશ્રમમાં બેઠા છે અને બાઈઓના વાક્યોને સહન કરે છે એને ધન્ય છે. કે મહારાજ તો સાધુ થઈ ગયા એટલે એને ચિંતા નહીં, પણ હરિભગતો તો બાયુ ભેગા પડ્યા છે ને, બધું સહન કરે રહ્યા. લ્યો, ભાગી જતા નથી ઘર મૂકીને, ધનભાગ છે. મહારાજ કે શ્રીહરિ કહે અમે અયોધ્યામાં 5 વર્ષ રહ્યા. ત્યાં વૈરાગ્યોના અપાર મંદિરોમાં ઠેર ઠેર રામાયણની કથા થતી હતી. જ્યારે જ્યારે આરતી થાય ત્યારે બહુ શોભા થતી અને વાજિંત્રો વાગતા. હનુમાનગઢીનું મંદિર સૌથી મોટું છે. દરેક મંદિરે અમારે જવાનો પણ નિયમ હતો. કે ગમે ત્યારે મહારાજ કે અમે હનુમાનગઢીમાં તો ખાસ કરીને જતા જ. વૈરાગી મંદિર મેં રહે જે હા, हमारी वृत्ति देखी के देहा, हेत करत भय वारही पारा, निष्कामी रहे सबही अपारा, निष्कामी રહે સબહી અપારા. અયોધ્યામાં અનેક મંદિરો, દરેક મંદિરોમાં અમે જતા અને એ બધા મંદિરોમાં વૈરાગ્યો બધા વૈરાગ્યો મહારાજ કે અમારી સાથે એટલો બધો હેત અને પ્રેમ રાખતા હો. અમે મંદિરમાં જઈએ એટલે 5-5 પતાસા અમને બધા વૈરાગ્યો આપે હો. 5-5 પતાસા અમને ખાસ કરીને આપતા. એટલું અમારામાં મહારાજ કે બધા વૈરાગ્યોને સ્નેહ અને પ્રીત હતી. અમે કોઈ દિવસ માગતા નહીં. મહારાજ કે કોઈની પાસેથી પ્રસાદી પણ માગવાની અમારી ટેવ નહીં, પણ એમને આપતા. સીતાના વિયોગની જ્યારે અમે વાતો સાંભળી મંદિરમાં, ત્યારે અમને વૈરાગ્ય થઈ ગયો અને મનમાં એમ થયું કે બસ હવે ઘરમાં રહેવું નથી. તેથી મહારાજ કે અમને એમ થયું કે હવે ઘરમાં નથી જ રહેવું, જાવું જ છે. પણ માતા પિતાને દુઃખ થાય એટલા માટે અમે થોડાક દી રોકાઈ ગયા ઘરમાં. માતા પિતા ભગવાનના ધામમાં ગયા પછી રામ પ્રતાપજી અમારી સાથે સ્નેહ રાખતા, એટલો બધો હેત રાખતા કે એક ઘડી પણ અમને છેટા મૂકે નહીં હો રામ પ્રતાપજી. અને એને એવી બીક રહેતી હતી, રખે કોઈક વૈરાગી એને ભરમાવી
અને પોતા જેવો બાવો બનાવી નાખે ઘનશ્યામને. એ રામ પ્રતાપજીને ભય હતો. અને અમને શહેર અને ઘરથી વન સારું લાગતું. રામ લક્ષ્મણ સીતા પાંડવ કુંતા દ્રૌપદી નારદ ધ્રુવ પ્રિયવ્રત વગેરે વનમાં વિચર્યા છે. એમ અમે વિચાર કર્યો કે અમારે પણ વનમાં જ વિચરવું છે. એવો મનોરથ કરતા કરતા એક દિવસ તો અમે ચાલી જ નીકળ્યા. હવે તો નથી જ રહેવું કે હો. પછી તો વિકટ ગિરિવનમાં વર્ણી વેશે ફર્યા. ધન નારી ખાનપાન વગેરે સંસારી સુખ બધા તજી જ દીધા સદાયને માટે. સંસારના સુખ જોઈએ જ નહીં. તપ, ભગવાનની મૂર્તિનું ધ્યાન, યોગની સાધના, કીર્તન અને કથા, આ 5 વસ્તુ થઈ હો. કેટલા? 5. યાદ રાખજો. એક તો તપ કરવું. તપ કરો છો? આવતીકાલે એકાદશી છે, કરજો ઉપવાસ. હા જેથી કઈ ખાજો નહીં. એમ થાય કે હવે મરી જવાય એવું છે તો જ જમવાનું. કાલની એકાદશી એવી સમજા. જીવ શરીરમાંથી વિદાય લેવાની તૈયારી કરે તો જમી લેવાનું. એમ કે જીવ નીકળી જતો હતો શરીરમાંથી, જીવ નીકળતો હતો, કયો તો ખરા. એમ હાલતો જીવ નીકળી જાય શરીરમાંથી, અને નીકળી જાય તો આખો દી ખાવો પડે તોય નીકળી જાય, તો એ રહે નહીં પાછો. ભક્તો, આવા કળિયુગમાં હમણાં જ અમે બળદી અમે પારણ કરી હતી. એમાં યજમાન પરિવારના એક હરિભગત 5 દિવસ સુધી ઉપવાસ. વિચાર કરો તમે. હે આખું ગામ જમતું હોય હો, જાત જાતની રસોઈ બનતી હોય, કથા થતી હોય, અને આ ભાઈડા ઉપવાસ કરે યજમાન થઈને 5 દિવસ સુધી. પાછા કેવા કે એના બાપને ખબર ન પડી એટલે કે ઉપવાસ કરો એમ. કોઈને ખબર ન પડી કેમ કરી ગયા. દાદા બાપાને વાત કરી કે ઉપવાસ કરવાનો શું, અમને કેને ખબર નહીં. 5મે દિવસે કીધું કે હવે પારણા કરવા, ત્યારે અમારા રસોડે એ હરિભગતને પારણા કરાવ્યા. 5 દિવસ સુધી કાંઈ ખબર ન પડે, બધું કામકાજ કરવાનું, ક્યાંય પણ ખબર પડી નકોતા બધું કરવાનું 5 દિવસ સુધી. ભુજમાં આપણો મોટો યજ્ઞ થયો 9 દિવસનો, તો એ રસોડામાં પીરવાની સેવામાં એવા હરિભક્તો હતા કે 9 દિવસ સુધી કાંઈ જમ્યા નતા હો. નકોરડા ઉપવાસ. તમે વિચાર તો કરો. તોય કોઈનો જીવ વિદાય લઈ ગયો નતો. હું તમને કાલે માત્ર 1 દિવસ માટે કહું રહો. હા,